तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાદના રસિયાઓ આપ સૌનું વાનગીના શોમાં હું કૃતિ સરિયા સ્વાગત કરું છું. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा. बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, વાનગીનો રસોડું એ માત્ર અલગ અલગ વાનગી બનાવવાની જગ્યા નથી, પરંતુ પ્રેમ, કલા અને સર્જનાત્મકતાનું મંદિર છે. વાનગીના રસોડે આપણે ડેલી અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ, નવા નવા ગેસ્ટને મળીએ છીએ, એમની સાથે અઢળક વાત પણ કરીએ છીએ અને આપણે વાનગી કેવી રીતે બનાવાય એ પણ શીખીએ છીએ. આજે જે પહેલી વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે ચોળાની દાળના ઢોકળા. એટલે એકદમ પરંપરાગત વાનગી છે, પૌષ્ટિક વાનગી છે. આપણી ગુજરાતી થાળીમાં જો ઢોકળા મળી જાય તો આપણી મજા બમણી થઈ જાય. તો બસ આજે ઢોકળા નહીં પણ ચોળાની દાળના ઢોકળા બનવા જઈ રહ્યા છે. તો ચાલો આવા સ્વાદ અને આરોગ્યનું સુંદર મિલન થશે. તો વધુ વાર ન લગાડતા કરીએ છે શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ગોપી સોની આપણી સાથે જોડાઈ ગયા છે. ગોપીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તો સૌથી પહેલા તો ચોળાની દાળનો તમે ઢોકળા બનાવવાના જઈ રહ્યા છો, તો આ પરંપરાગત વાનગી વિશે વાત કરીશું. પણ સૌથી પહેલા તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ ગોપી સોની છે. આમ અમે અત્યારે અમદાવાદ રહીએ છીએ અને આજે હું ઢોકળા બનાવવા જઈ રહી છું. તે એક ઓથેન્ટિક રેસીપી છે જે અમારા સમાજના લોકો જ બનાવે છે. એટલે અમારા સમાજમાં જે ધારાણી લોકો છે એ જ બનાવે છે, એટલે આને અમે બીજું નામ ધારાણીના ઢોકળા પણ કહીએ છીએ. અચ્છા. જે અમારે આશાપુરી માતાનું પલ્લી ભરવાની હોય, જે આપણે કહીએ કરવેઠું કરીએ અમે, ત્યારે આ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એક આશાપુરી માતાજીનો પ્રસાદ છે જે બધાને બહુ જ ભાવે છે અને એક સ્ટીમ રેસીપી છે, એટલે નોન ઓઇલી અને હેલ્ધી પણ છે, જે બધાને ભાવશે. યસ, તો હવે આ પ્રસાદની મહેક તો આપણા વાનગીના રસોડેથી પ્રસરવાની છે ને આપણા વ્યુઅર સુધી પહોંચવાની છે. તો ચાલો કરીએ શરૂઆત. સૌપ્રથમ આપણે આ વાનગીને આ છે ચોળાની દાળ, જેને આપણે ઓવરનાઇટ સોક કરેલી છે. હવે તેને આપણે આમ તો ઓથેન્ટિકલી તો આપણે આને અમે ઘરે કેવી રીતે કરીએ, જે હાથની ઘંટી આવે છે પથ્થરની, એમાં પીસીને પછી એનું ખીરું બનાવીએ છીએ. પણ અત્યારે આપણે એ અવેલેબલ નથી, એટલે આપણે મિક્સરમાં કરીશું. અને આખી રાત પલાળી રાખવાની હોય છે અને સવારે તેને મિક્સર કરી અને તેના ઢોકળા બનાવવાના હોય છે. બાકી આમ પથ્થરની જે ઘંટીમાં પ્રોપર કરીએ તો એ વધારે ટેસ્ટી અને બહુ સરસ લાગે છે, જે મારી મમ્મીને લોકો પહેલાં કરતા. હવે અત્યારે તો બધાના ઘરે મિક્સર આવી ગયા છે અને એવી ઘંટી પણ આવી છે જે ઇલેક્ટ્રિક ઘંટી પથ્થરવાળી હોય છે, એમાં પણ થાય છે. બરાબર, આપણે આજે મિક્સરમાં બનાવીશું. બિલકુલ. ઓકે, શરૂ કરીએ. તો સૌથી પહેલાં આ જે ચોળાની દાળ છે પલાળેલી છે, એને આપણે મિક્સરમાં એડ કરીશું. આમાં બીજું કોઈ એક્સ્ટ્રા આપણે પાણી નાખવાનું નથી. ઓકે, આ ચોળાની દાળ લઈશું આપણે. એમાં આપણે થોડીક આદુ અને મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું, જેવું તીખું તમને ભાવે એ રીતે. બરાબર, અને હવે આને આપણે મિક્સર કરવાનું છે. આને આપણે એકદમ ઝીણું નથી પીસવાનું, થોડું થોડું મોટું રાખવાનું છે. એટલે આપણે થોડી વાર મિક્સર કરી અને જોતા રહીશું. જરૂર લાગે તો આપણે થોડુંક પાણી એડ કરીશું અંદર. ઓકે, ઓકે, હવે આપણે તેને બાઉલમાં નીકાળી લઈશું.
તો ગોપીબેન, ચોળાની દાળ સિવાય પણ બીજી કઈ દાળમાંથી આપણે બનાવીશું? આપણે અને મગની દાળ છે, મોગર દાળ છે, યા પછી ફણગાવેલા મગ છે, એને મિક્સર કરીને પણ બનાવીશું તો એ પણ સરસ જ લાગશે. ચોળાની દાળ મતલબ દરેક સિઝનમાં અવેલેબલ હોતી નથી, માટે આપણને જ્યારે આ ભાવે છે તો આપણે બીજી દાળનું પણ બનાવી શકીએ છીએ. અને આ તો આની અંદર આપણે જેમ આદુ અને મરચાં નાખ્યા છે એમ આપણે અંદર લસણ પણ એડ કરી શકીએ છીએ. આ અમારે પ્રસાદમાં બનાવવાનું હોય છે એટલે અમે લસણ એડ કરતા નથી, પણ જો તમને લસણનો ટેસ્ટ પસંદ હોય તો તમે આની અંદર લસણ પણ એડ કરી શકો છો, એ પણ સરસ લાગે છે. આ વડના પાન છે જેની અંદર આપણે આ બેટર લગાવીને ઢોકળા સ્ટીમ કરવાના છે. આનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક અને સરસ આવશે. તો આપણે પહેલાં છે ને તેના ઉપર દેશી ઘી લગાવી લઈશું. જેટલા જોડે કરવા હોય એટલા મૂકી દેવાના છે. ઘી લગાવવાથી એ બેટર નીચે ચોંટશે નહીં. આપણે એક બાજુ સ્ટીમર થવા મૂકી દીધું છે, પાણી ગરમ થવા. હવે આ જે આપણું બેટર છે એમાં મીઠું નાખી લઈશું આપણે. સ્વાદ પ્રમાણે છે અને જેટલું જોઈએ એટલું મીઠું નાખવાનું છે. અને એને બરાબર હલાવવાનું છે. અને આ બેટર એવું નથી કે જેમ ઇડલી અને ઢોસામાં આપણે હોય એમ ફર્મેન્ટ થવા દેવાનું છે. આ જ્યારે આપણે દાળ કરીએ છીએ પીસીને તૈયાર, ત્યારે તરત જ આને ઉતારી દેવાના છે, કેમ કે ચોળાની દાળ છે તો પછી ખાટી થવાનો પ્રોબ્લેમ રહે છે, એટલા માટે. ઓકે, આ જે પાન પર આપણે ઘી લગાવેલું છે એમાં આપણે હાથથી જ કરવાનું છે અને આ રીતે ફેલાવવાનું છે બધી બાજુ પાનના શેપમાં. ઓકે. ઓકે, તો ભગવાનને પ્રસાદી રૂપે તમે એક આ વાનગી તો એમને ધરાવો છો. પણ આ સાથે બીજી કઈ તહેવાર બીજું ઘણું બધું હોય છે. એ તહેવારમાં ના હોય, આ હોળી વખતે અમારે જ્યારે માતાજીનું કરવેઠું આવે ત્યારે જ કરવાનું હોય છે. બાકી દરરોજ જો પછી અમને ખાવા માટે ભાવે તો કોઈ એમને પણ બનાવતા હોય છે જમવા માટે. આપણું સ્ટીમર છે એ ગરમ, એકદમ વરાળ નીકળે એટલું ગરમ કરવાનું છે. હવે આ પાનને આપણે આના ઉપર બાફવા માટે મૂકી દઈશું અને આની ઉપરથી સહેજ આપણે મરચું પાવડર ભભરાવીશું, જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે. અંદર આપણે લીલું મરચું નાખેલું જ છે, ઉપરથી આ ટેસ્ટ માટે છે. ઓકે, હવે આને આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું. આપણે હવે આ ઢોકળા સાથે ખાવા માટે ગ્રીન ચટણી બનાવીશું. તમને જેની સાથે ભાવે એની સાથે બનાવી શકો છો. મીઠી કઢી પણ બનાવી શકો છો આની જોડે, તમને જે રીતે ભાવે એ રીતે. અમે ગ્રીન ચટણી બનાવીશું આજે આપણે. એની અંદર આપણે લઈશું લીલા મરચાં, આદુ અને લસણ, પછી કોથમીર, થોડા ફુદીનાના પાન, થોડો ગોળ લઈશું થોડી સ્વીટનેસ માટે, નોર્મલ. પછી એમાં આવશે આખું જીરું થોડું અને સંચળ મીઠું. પછી થોડું દહીં નાખીશું આપણે એમાં, 2 ચમચી જેટલું. ઓકે, હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ઢોકળા પણ થઈ ગયા હશે, આપણે ચેક કરી લઈએ. ઓકે, એને આપણે નીકાળી લઈશું.
ઓકે, તો આ ઢોકળા થઈ ગયા છે. હવે એના ઉપર આપણે થોડું દેશી ઘી લગાવીશું, જેના લીધે એનો ટેસ્ટ ડબલ થઈ જશે. ઓકે, તો તૈયાર છે આપણા ધારાણીના ઢોકળા. વાહ! તો આ ધારાણીના ઢોકળા, અમારી આ ખાસ વાનગી ગુજરાતીઓની અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો વડના પાનમાં ઢોકળા રેડી થઈ ગયા છે. એની સાથે સાથે મસ્ત મજાની તીખી તીખી ચટણી જો મળી જાય તો આપણી મજા ડબલ થઈ જાય. તો બસ, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ને અમને પણ જણાવજો કેવા બન્યા ધારાણીના ઢોકળા, એટલે કે ચોળાની દાળના ઢોકળા. હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ લઈને આવ્યા છે અમારા મહેમાન, તો ચાલો એ પણ એની રીત જાણીશું. પણ લઈ લઈએ એક નાનકડો બ્રેક. ક્યાંય જતા નહીં, મળીએ છે વિરામ બાદ. ચોળાની દાળના ઢોકળા બનાવવાની સામગ્રી: ચોળાની દાળ, આદુ, મરચાં, લાલ મરચું પાવડર, મીઠું, ઘી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.